અંબાલાલ કાકા, એવું પણ સાંભળ્યું છે મેં કે આપ પ્રાણી વિશેની પણ લાક્ષણિકતાઓને ઘણું બધું જાણો છો, અને જેમ કે મનુષ્ય અત્યારે પ્રાણીઓથી દૂર ભાગી રહ્યો છે, અને ખરેખર જૂના પુરાણોની અંદર પણ વાંચેલું છે કે મનુષ્યને પ્રાણીને સાથે પણ એક સારો એવો સંબંધ નાતો રહ્યો છે. જેમ કે ઘોડા હોય, રાજાઓ મહારાજાઓ રાખતા હતા, ગાય માતા હોય જે તો આપણી માતા કહેવાય છે હિન્દુઓની, જેમ કે કૂતરા ઘરમાં રાખતા હોય રક્ષા કરવા માટે, કૂકડો રાખતા હોય, આવા ઘણા બધા પ્રાણીની પાલતુ પ્રાણી રાખીને એમને જાળવણી કરતા હોય. તો આ વિશે જરા મનુષ્ય અને પ્રાણી વિશેનું સંલગ્ન જોડાણ કંઈક દર્શાવશો ને આપ? જે સંહિતા વિશે ગ્રંથોમાં પ્રાણીનો ઘણો ઉલ્લેખ છે. એમાં ગાયના કેવા લક્ષણો છે, અને ગાયના ભિન્ન પ્રકારના, અમુક પ્રકારની ગાય તમે ખરીદો તો સારું રહે, અમુક પ્રકારનો બળદ ખરીદો તો સારું રહે. બળદના દાંત જોવામાં આવે છે. કેટલાક અમુક એવા પ્રકારના દાંતવાળો બળદ ખરીદો તો ગરદણીને ના સારું થાય. પછી ક્યારેક આપણે જે આ જે ઘોડી વિયાય તો ક્યારે વિયાય તો એનો પણ લક્ષણ છે. અમુક ટાઈમે વિયાણ થાય તો નહીં સારું. અશ્વ વિશે તો અશ્વને દેવતા ગણવામાં આવે છે. એટલે અશ્વ તો પહેલાં ઘણા માનતા હતા, ખેતરમાં જવા માટે અશ્વ ઘણા હતા. એટલે અશ્વ વિદ્યા તો આપણી સંહિતા વિશે ગ્રંથમાં ઘણી છે. કુકુટ એટલે કુકડાની વિદ્યા છે, શ્વાન વિદ્યા છે. એટલે આ બધી વિદ્યામાં માણસનો નાતો હતો. કારણ ખેતરમાં જાય તો શ્વાન પાછળ પાછળ જ આવે. અને જે અમે તો ખેડૂત છીએ એટલે બળદને અમારો નાતો ઘણો હતો. પણ એ બળદ કેટલા દાંતવાળો છે, અમુક દાંતવાળો બળદ એને ગરદણે ના થાય. અમુક ટાઈમે ધારો કે ઘોડી વિયાય આ અરસામાં તો પછી એને ગણધણને મુશ્કેલી થાય. એટલે એ પશુ પંખીનો જે સંવર્ધનકાળ છે એ અમુક ગાળાનો છે. એ સંવર્ધનકાળ સિવાય કદાચ એનું વિયાણ થતું છે. એટલે એને પરિવર્તનકારક ગણ્યું હશે.